વક્ફ સંશોધન બિલ મુદ્દે કોંગ્રેસના નેતાના વિવાદિત વેણ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલની બેઠકમાં ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હતા। વક્ફ સંશોધન સમર્થન કરનારા મુસ્લિમો પર નિશાન સાધ્યું હતું। ગ્યાસુદ્દીન શેખે ભાજપને સાથ આપનારા મુસ્લિમોને કહ્યા આપત્તિજનક શબ્દો। હવે આપણી ભાવિ પેઢી માટે લડાઈ લડવાનો સમય છે તેવું તેમણે કહ્યું હતું। એક તરફ આપણા કેટલાક લોકો ભાજપને સાથ આપે છે, બીજી તરફ 200થી વધુ હિન્દુ સાંસદોએ બિલના વિરોધમાં મત આપ્યો। कि जब वक्फ बिल का मामला आया, कितना नाच मुस्लिम समाज के लोग कर रहे थे, जो भाजप के ऐसे भाजप के सामाजिक बॉयकॉट होना चाहिए। तुम्हारे भविष्य के साथ खिलवाड़ हो रहा है, तुम्हारी शरीयत को मिटाया जा रहा है, तुम्हारे कुरान को चैलेंज किया जा रहा है, तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैगंबर साहब की तौहीन की जा रही है और फिर भी तुम उनको साथ दे रहे हो, तुम तालियां बजाते हो। तो ऐसे तालियों बजाने वाले को जो है वो सबक सिखाना। મને ખૂબ જ દુઃખ થાય છે કે આ ધારાસભ્ય રહેલા પોતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા તો શું એમણે માનસિક સંતુલન ગુમાવ્યું છે। આ રીતની ભાષાનો પ્રયોગ એમણે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા મુસ્લિમોને, જે મુસ્લિમો 2 દિવસથી આપણે ટીવી પર જોઈ રહ્યા છે, દેશભરના ઘણા મૌલવી આલિમોએ બી એમેન્ડમેન્ટ બિલને સમર્થન આપ્યું છે, તો એ લોકો માટે ખૂબ જ અભદ્ર ભાષાના શબ્દો યુઝ કર્યા, જે મને બોલવું બી યોગ્ય નથી લાગતું। તો દુઃખદ થાય છે કે આ ટાઈપના ધારાસભ્ય કક્ષા રહેલા જે વ્યક્તિ બી આ ટાઈપની ભાષા ઉપયોગ કરે છે।